ગોંડલ યાર્ડમાં લાલ મરચાના તીખાશ ફેલાય, મસાલાના મહારાજા લાલ ચટાક મરચાથી છલકાયું યાર્ડ. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશભરમાં ગોંડલિયા મરચા ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે રવિવારના રોજ ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ 500 જેટલા ખેડૂતોની મરચાની આવક થવા દેવામાં આવતા યાર્ડમાં અંદાજિત 50 થી 60 હજાર મરચાની ભારીની આવક થઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થયેલી હરાજીમાં 20 કિલો મરચાના ભાવ 2500 થી 4700 રૂપિયા સુધીના બોલાયા હતા. મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા યાર્ડ બહાર બંને બાજુ 1300 થી 1400 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી. ગોંડલિયું મરચું ખરીદવા નામાંકિત મસાલા બનાવતી કંપનીઓના એજન્ટ પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની ખરીદી કરવા માટે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા આવ્યા છે. ગોંડલનું મરચું ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે, જેમાં રેશમ પટ્ટો, ધોલર, સાનિયા, રેવા, સિજેન્ટા, ઓજસ, તેજા, ગરુડા, તેજસ્વી સહિતની વિવિધ મરચાની વેરાયટીનું ઉત્પાદન કરવામાં આવે છે. ગોંડલ યાર્ડમાં મરચાના ઢગલા થતા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોને મરચાની જણસી લઈને ન આવવા સૂચના આપી છે.